મહાનગરપાલિકા કમિશનરે શહેરના વિકાસ અને પ્રાથમિક સુવિધાઓ અંગે એક મહત્વપૂર્ણ રિવ્યૂ બેઠક યોજી હતી, જેમાં ચોમાસા બાદ રોડ ડ્રેનેજની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલવા અને શહેરના તમામ ખાડા દિવસ-રાત કામગીરી કરીને પૂરવા કડક આદેશ આપ્યા હતા. પાણી અને ડ્રેનેજની કામગીરી પૂર્ણ થયા બાદ જ 70% આયોજિત આરસીસી રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત ચારેય ઝોનમાં નવા વેજીટેબલ માર્કેટ, 50 નવી આંગણવાડી, ટ્રાફિક સિગ્નલ મરામત અને ખુલ્લા પ્લોટની સફાઈ અંગે ચર્ચા થઈ હતી. સફાઈ વ્યવસ્થા મજબૂત કરવા નવા મશીનો અને સ્ટાફની ભરતી કરાશે. સાથે સોલાર લાઇટ તથા પ્લેનેટોરિયમ ફરી શરૂ કરવા વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે ખાસ કરીને જે સિટીની અંદર જે ખાડાઓ છે, પોટહોલ્સ જે કામગીરી અત્યારે જે રિપેરિંગનું કામગીરી થઈ રહ્યા છે, હવે ઝોન વાઇઝ પણ અમે એઆરસી કરી રહ્યા છે. એટલે માનવ દિવસનું જે કામ અત્યારે આટલા વર્ષોથી વડોદરામાં ચાલતું હતું, માનવ દિવસ આધારે જે રોડ રિપેરિંગનું કામ એ બધું હવે પૂર્ણતામાં આવી ગયું છે. હવે ચારો ઝોનમાં પ્રોપર 4000 MPનું પ્લાન્ટ ચાલુ કરીને એઆરસી આપવામાં આવી ગઈ છે. એટલે હવે જવાબદારીપૂર્વક તમામ કોન્ટ્રાક્ટર્સની કામગીરી કરવાનું રહેશે. કાલે એની ફિલ્ડ વિઝિટમાં પણ અમે જવાના છે. કેવી રીતે કામ ચાલુ થઈ છે, કેવી રીતે એ લોકોનું મોબિલાઇઝેશન છે, બધા ફિલ્ડ વિઝિટમાં પણ કરવાના છે. સાથે ખાડાઓ સાથે ગ્રીવન્સ એડ્રેસર, જે પબ્લિકની ગ્રીવન્સીસને 24 કલાકમાં નિકાલ કરવા માટે તમામ ડીઈઝને સૂચના પણ આપવામાં આવી છે. એમાં નિકાલની વધારે ટાઈમ થાય તો એને વહેલા તકે પૂરું કરવાનું કીધું છે. અને સાથે આ સમયસર નિકાલ કરવા સાથે પબ્લિકનું સેટિસ્ફેક્શન પણ વધારવાનું કીધું છે. હવે જે રીતનું વીએમસી અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અને સીએમ ઓફિસ તમામ ફોલોઅપ કરી રહ્યા છે પબ્લિક સેટિસ્ફેક્શન માટે, એની સુધારા લાવવાની કામગીરી અમે પહેલા 12% સેટિસ્ફેક્શન લેવલ હતી, હવે 48% આવી ગયું છે. હવે એને 80% સુધી સેટિસ્ફેક્શન લેવલ્સમાં લઈ જવા માટે અમે મહેનત કરી રહ્યા છે. એટલે નંબર 1 પ્રાયોરિટી અત્યારે ડેપ્યુટી એન્જિનિયર્સ લેવલમાં, વોર્ડ લેવલમાં જે મેજર પ્રશ્નો છે, ડ્રેનેજ, વોટર કન્ટામિનેશન, રોડના પોટહોલ્સ અને સેનિટેશન અને સ્ટ્રીટ લાઇટ્સ, આ મેજર 5 કમ્પ્લેન્ટ્સ છે. એને વહેલા તકે પૂરું કરવા માટે સૂચના આપી છે. ઘણું ઇમ્પ્રુવમેન્ટ્સ આવી છે અને હજી પણ અમે સમયસર એને નિકાલ કરવા માટે મહેનત કરી રહ્યા છે. આવનારા દિવસોમાં વડોદરા શહેરની ડિજિટલ ટ્વિન બનાવવાની અમે વાત હતી. આ ડિજિટલ ટ્વિનની પ્લાનિંગ્સ પણ અમે ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે. અત્યારે ડિસ્કશન ફેઝમાંથી નેક્સ્ટ ફેઝમાં લેવાની છે. એટલે ફ્યુચરમાં ટ્રાફિક ફ્લો, લેમિનાર ફ્લો, વિશ્વામિત્રીની ફ્લોઝ, વોટર મેનેજમેન્ટ, ફ્લડ મેનેજમેન્ટ અને ઉપર બધું કામગીરી કરવાના છે. પણ બેસિક પાયાના સુવિધાઓની મ્યુનિસિપલ સર્વિસીસને પહેલા કરવાનું છે. શુદ્ધ પાણી, ડ્રેનેજ લાઇન્સ, સારા રોડ્સ, આ બધાને ઇન્ટિગ્રેટ કરીને નેક્સ્ટ ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ માટે આ કરવાનો છે. આવનારા દિવસોમાં વડોદરાની એક વિઝન ડોક્યુમેન્ટ પણ બનાવવાની હતી, જે 2047 વિઝન ડોક્યુમેન્ટ છે. એ પણ અલાઇન કરીને આવનારા દિવસોમાં આ વિઝન ડોક્યુમેન્ટને અલાઇન કરીને દર વખતે બજેટિંગ, પ્લાનિંગ અને ફ્યુચરિસ્ટિક ડેવલપમેન્ટ થાય એ રીતે પ્લાનિંગ પણ કરવાનું નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં 4 ઝોનમાં વેજીટેબલ માર્કેટ્સ બનાવવાની જે કામગીરી છે એ પણ ધીરેથી આગળ વધી રહ્યા છે. અને હવેથી દરેક વોર્ડમાં પણ વેજીટેબલ માર્કેટ બનાવવાની આજે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં વોર્ડ વાઇઝ વેજીટેબલ માર્કેટ્સ પણ અમે બનાવવાની પ્લાનિંગ છે, કામગીરી લેવી છે. આંગણવાડીમાં 50 નવા આંગણવાડી બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આમાં 8 પ્રગતિ હેઠળ છે, 23નું નવું ટેન્ડર આવી ગયું છે અને બાકીનું 27 આયોજન હેઠળ છે. એટલે આ વર્ષે અમે 50 આંગણવાડી જે બનાવવાની જાહેરાત કરી હતી એ પણ પ્રગતિ હેઠળ લેવાની વાત છે. ટૂંકા સમયમાં વડોદરા મહાનગરમાં જે મશીનરીની અભાવ હતી, ડ્રેનેજની કામગીરીમાં, વોર્ડની કામગીરીમાં, સ્વીપિંગમાં અને ડિસિલ્ટિંગમાં, બધાની જે મશીનરી છે એ આવનારા દિવસમાં વધારે મશીનરીઝ ખરીદીને સિટીની મોડર્નાઇઝ ઇક્વિપમેન્ટ્સ લાવવાની જે વાત હતી એના ઉપર પણ ભાર મૂકવામાં આવે છે. ગાર્ડન ડિપાર્ટમેન્ટમાં અને હેરિટેજ ડિપાર્ટમેન્ટમાં પણ જે સિવિલ કામો છે એ પણ વધારે અત્યારે ચોમાસા પછી વેગ આપવા માટે અમે નક્કી કરીને આગળ વધવાના છે. આવનારા દિવસોમાં નેશનલ ક્લીન એર પ્રોગ્રામ અંતર્ગત એર પોલ્યુશનને કોમ્બેટ કરવા માટે મોન્સૂન પછી જે પણ બુઝર્સ છે, ફોગિંગ મશીન્સ છે, રોડ ક્લીનિંગ મશીન્સ છે, આ બધું પણ લાવવાની કામ પ્રગતિ હેઠળ છે. સાથે ચારો ઝોનલ એન્જિનિયર્સને એ સૂચના આપી છે કે પ્રાયોરિટીમાં આવનારા 10 થી 15 દિવસ મેક્સિમમ તમે ખાડા પુરાવાનું કામગીરી કરો. દરેક સર્કલ્સમાં મોટા ભાગમાં ખાડાઓ આવી ગયા છે. દરેક સર્કલ્સમાં કામગીરી સુધારવા માટે પણ કીધું છે. કામગીરી પણ સ્કેલ વધારવા માટે પણ કીધું છે. દિવસ અને રાતમાં પણ કામગીરી કરવાની સૂચના આપી રહ્યા છે એક્સચેન્જર બિઝનેસને. ગઈકાલે થોડું પોલિટિકલ રજૂઆત આવેલી હતી કે અત્યારે જે મહાદેવ મંદિરોની જે તલાવ વિઝિટ છે એ તલાવનું શુદ્ધિકરણ કરવાની છે અને જ્યાં રોડમાં પણ રોડની હાલત થોડી ખરાબ છે તે સુધારવા માટે પણ કીધું છે. એટલે આના ઉપર પણ કામગીરી કરવા માટે અત્યારે સૂચના આપવામાં આવી રહ્યા છે.
પછી બ્રિજેસમાં પણ આપ જોઈ શકો છો માટી ભરાઈ ગયું છે અને બ્રિજેસની માટી ક્લિનિંગનું કામ પણ અમે ટૂંકા સમયમાં શરૂ કરી દેવાના છે. સાથે સાથે વ્હીકલ પુલમાં હવે પ્રગતિ હેઠળ આવી ગયું છે કે ચારો ઝોનમાં નવા વ્હીકલ પુલ્સ બનવાની જે તૈયારી છે એ પણ આગળ વધી જવાના છે. સોલર ટ્રીઝ અમારો ઓલમોસ્ટ 30 સોલર ટ્રીઝ લાગી ગયું છે એટલે ટૂંકા સમયમાં સોલર ટ્રીઝનું પણ અમે પદાધિકારીઓ સાથે મળીને તારીખ નક્કી કરીને ઉદઘાટન પણ કરવાના છે. જેનાથી ગ્રીન એનર્જીની જે પુશ સિટીમાં છે એના ઉપર અમે ભાર મૂકી રહ્યા છે. આવનારા દિવસોમાં કેનાલ રૂફટોપની જે વાત છે 8 મેગાવોટ એના ઉપર પણ અત્યારે ડીપીઆર સ્ટેજમાં આવી ગયું છે. આજે પ્લાનેટોરિયમની પણ વાત થઈ. પ્લાનેટોરિયમમાં નવું પ્લાનેટોરિયમની ટેલિસ્કોપ મૂકવાની પણ અત્યારે પ્રગતિ હતી છે અને 4 વર્ષથી બંધ હતી અને પ્લાનેટોરિયમને ફરી લાઈફમાં લાવવા માટે પણ નક્કી કરીને કામગીરી આગળ વધી રહ્યા છે અને ખોજ મ્યુઝિયમ ઉપર પણ આજે ચર્ચા કરીને અમે આગળ વધવાના છે. સ્ટ્રીટ લાઇટ્સમાં પણ નવું સ્ટ્રીટ લાઇટ્સ કરવાની જે જગ્યામાં અભાવ છે ત્યાં પણ કરવાના છે. 27 નવા જગ્યામાં ટ્રાફિક લાઇટ્સનું કામ પણ પ્રગતિ હેઠળ લઈ લેવાના છે. ટેન્ડર ફેઝમાં છે એ ટૂંકા સમયમાં વડોદરા શહેરને જે યુ વિસ્તાર છે ઓજી વિસ્તાર છે ત્યાં ટ્રાફિક સિગ્નલ્સ નથી ત્યાં પણ ટ્રાફિક સિગ્નલ્સ મૂકવા માટે અને ઓલમોસ્ટ 27 લોકેશન્સમાં કામગીરી પણ શરૂ કરી દેવામાં આવશે. સાથે સાથે સિટીની અંદર બોલીવાર્ડ્સ અને આપ સ્ટ્રીટમાં ફૂટપાથ ઉપર જે એન્ક્રોચમેન્ટ જોઈ રહ્યા છો એન્ક્રોચમેન્ટ બધા લારી ગલ્લાઓ આવી જાય છે, ગાડીઓ પાર્કિંગ થાય છે એટલે ફૂટપાથમાં જે સુપ્રીમ કોર્ટનું રૂલિંગ છે તમામ ફૂટપાથને ખુલ્લું કરો લોકોને ચાલવા માટે. એટલે આ ફૂટપાથને ખુલ્લું કરીને ઇલીગલ પાર્કિંગ અને ઇલીગલ એન્ક્રોચમેન્ટ ના થાય એના માટે બોલીવાર્ડ્સની પણ અમે અત્યારે મૂકીને કામગીરી કરી રહ્યા છીએ. આ બોલીવાર્ડ્સ મૂકવાથી જ દબાણ ઓછું થઈ શકે અને લોકોમાં ટ્રાફિક ડિસિપ્લિન પણ લાવી શકાય એ બાબતની ચર્ચાઓ છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સાથે મળીને પણ અમારું આ કામગીરી આગળ લઈ જવાની નક્કી કર્યું છે. ઝૂમાં પણ આજવા સફારી પાર્કમાં જે ઝૂ વિસ્તાર છે નવા ડિઝાઇન માટે આવી ગયું છે. આ વખતે નમો આરોગ્ય વન અને નમો અર્બન મોલ એ પણ રાજ્ય સરકાર અને ભારત સરકારમાંથી આવ્યું છે. ટૂંકા સમયમાં એનું પણ પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. લિનિયર પાર્કના સાથે સાથે નમો આરોગ્ય વન પણ લેવાના છે અને નમો આરોગ્ય મોલ પણ નમો અર્બન મોલ પણ લેવાના છે અને કોઈન મ્યુઝિયમને પણ શિફ્ટ કરવાની અત્યારે વાત ચાલી રહી છે. કેવી રીતે કરવી એ પણ આપણે પ્લાનિંગ કરી રહ્યા છે. હવે આવનારા દિવસોમાં સ્વચ્છતા બાબતમાં પણ અત્યારે વરસાદ સમયમાં બહુ સારું કામગીરી સેનિટેશન ડિપાર્ટમેન્ટે કરી હતી. હવે ધીરે ધીરે થોડું દબાણો વધી રહ્યા છે. સિટીમાં સ્વચ્છતાનો થોડો અભાવનો ઇસ્યુ આવી રહ્યા છે. એટલે આજે તમામ સેનિટરી ઇન્સ્પેક્ટર અને બોર્ડ ઓફિસર્સને પણ આવીને કડક ભાષામાં કીધું છે સિટીમાં સ્વચ્છતા ઉપર 100% ફોકસ કરો અને દબાણો વધારે ના થવું જોઈએ, દબાણ દૂર કરો અને ફૂટપાથને ખુલ્લું કરો એને સૂચના આપી છે અને એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટને પણ અત્યારે અમે સૂચના આપી છે. એટલે ધીરે ધીરે આના ઉપર કામગીરી પણ આગળ લઈ જવાના છે. માર્કેટ્સ તરફથી પણ ઓફિસ ક્લિનિંગ ઓફિસ સફાઈની વાત હતી એટલે આવનારા દિવસોમાં માર્કેટ સુપરવાઇઝર તરફથી ખંડેરાવ માર્કેટમાં પણ થોડું ધ્યાન રાખીને સ્વચ્છતાનું જાળવી રાખવા માટે એમને સૂચના આપવામાં આવી છે. આવનારા દિવસોમાં જે એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયામાં જે આપણે કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ લેવાના છે, પરમનન્ટ સ્ટાફ લેવાના છે એ બાબતમાં જે જનરલ બોડીમાં ઠરાવ થઈ એના આધારે આવનારા દિવસમાં રેક્રુટમેન્ટ ભરતી કરવાનું પણ પ્રક્રિયા અમે ટૂંકા સમયમાં હાથ ધરવાના છે અને ક્વોલિટી કંટ્રોલ સેલ અને ક્વોલિટી વર્ક્સ ઉપર આધારે બહાર મૂકવા માટે જે નિર્ણય કરવામાં આવ્યું છે એટલે પ્લાનિંગ અને ક્વોલિટી કંટ્રોલ સેટની પણ ઓલમોસ્ટ સ્ટડી થઈ ગઈ છે. એટલે આવનારા દિવસોમાં એની પણ જનરલ બોડીમાં લઈ જઈને એની પણ પાસ કરીને વડોદરા શહેરમાં જે પણ કામ થાય એમાં મેજર આપણા માટે કન્સર્ન છે ક્વોલિટી. આ ક્વોલિટીમાં અને ક્વોલિટી કંટ્રોલ વિજિલન્સ સફળ કરવા માટે વિજિલન્સ સેલનું પણ અમે વાત કરી હતી બજેટમાં. એ વિજિલન્સ સેલનું પણ ઊભું કરવા માટે અમે અત્યારે તૈયારીઓ ચાલી રહ્યા છે. હેરિટેજમાં પણ માંડવી ગેટ અને લાલ કોર્ટમાં કામગીરી પ્રગતિનું ચાલી રહી છે એવું મને જાણવા મળ્યું છે અને પછી ફિલ્ડ વિઝિટમાં પણ જઈને એનું રૂબરૂ પણ વિઝિટ કરવાના છે. એટલે આવનારા 15 દિવસમાં રોડની પોટ હોલ્સ ભરવા માટે પ્રમાણિત આપવામાં આવશે. એટલે પબ્લિક ગ્રીવિયન્સીસ જે ડ્રેનેજ ઉભરાવાનું પાણી કન્ટામિનેશનનું કામો છે તેના ઉપર વધારે બહાર મૂકવા માટે અમે ઓલમોસ્ટ 80-20 નું પ્લાનિંગ કરી રહ્યા છે. 70% આજુબાજુ આરસીસી રોડ બનાવવાની પ્લાનિંગ ચાલી રહ્યા છે. પણ આરસીસી રોડ બનાવવાથી જે 20 થી 25 વર્ષ તૂટે નહીં પણ આરસીસી રોડ એકવાર બનાવ્યો પછી દોડી પણ ના શકે. એટલા માટે ડક્ટિવિટી અને પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડ્રેનેજ પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કરવું પડે જરૂરિયાત છે. એટલે મેક્સિમમ આરસીસી રોડ અમે ઓજી વિસ્તારમાં લેવાની પ્લાનિંગ કરી રહ્યા છે જ્યાં બિલકુલ ત્યાં કંઈ સુવિધા જ નથી. ત્યાં આરસીસી રોડ્સ અને ડ્રેનેજ પાણીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કરીશું અને જે બાકી 20% છે રોડ રિકન્સ્ટ્રક્શન, રોડ રિપેર અને નાના રોડ્સ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છે. હવે 4 ઝોન્સમાં એઆરસી કોન્ટ્રાક્ટ આપી દીધી છે આખા વર્ષ માટે રોડ રિપેર માટે. હવે રોડ રિપેર અને રિકન્સ્ટ્રક્શન એનાથી થશે. હવે નવું રોડ્સ અને 18 મીટર નીચેનો રોડ્સ હવે ઝોન વાઇઝ પણ પ્લાનિંગ કરીશું અને 18 મીટર ઉપરવાળો પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટમાં કરીશું અને ફરી એક એઆરસી કરવું પડે આરસીસી માટે. એ અમે પ્લાનિંગ ફેઝમાં લઈ લીધા છે. હવે કયા રોડ્સમાં આરસીસી રોડ કરી શકાય એવું સૂચનો પણ અમે નીચેથી મંગાવી રહ્યા છે
કારણ કે આ રેન્ડમ રોડમાં ના કરી શકાય આરસીસી રોડ, કારણ કે ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ ત્યાં નથી. ત્યાં ફ્રેશ ડક્ટ યુટિલિટી સિસ્ટમ્સ કરીને આરસીસી રોડ બનાવવો પડશે. મોટાભાગમાં ફ્રેશ ઓજી વિસ્તારમાં અમારી ફોકસ રહેશે અને જે જગ્યામાં વારંવાર રોડ તૂટે છે, એ રજૂઆતો વધારે આવે છે, ત્યાં અમે આરસીસી રોડ કરવા માટે